જો ટ્રોપાના ઝાડ ઉપર ચુઘરીના માળા બહુ મસ્ત મજાના છે, કેટલા સરસ છે. એના પંખીડાના માળા જોતા જ અમે ઘેરે પહોંચી ગયા. પછી ઋતિએ સરસ મજાની મહેંદી દોરી નાખી અને પછી આયુષને દોરવી હતી. પછી આયુષને દોરી દીધી. અને ઋતિની મહેંદી બહુ મસ્ત આવી હતી અને એક હાથ બાકી છે. ક્યાંય એની બેનપણી આવી ગઈ તે ઋતિએ એના બેનપણીના બંને હાથે મહેંદી દોરી દીધી. પછી ઋતિએ મહેંદી દોરી અને પછી એની બેનપણીને બતાવી, જો આવો કલર આવે. ક્યાં જ વરસાદ આવી ગયો. એને સરસ મજાનો વરસાદ આવતા કે આયુષને ઋતિ નાહી નાખ્યા. અને બીજે દિવસે મોળાકત હતા કે ઋતિએ અને આરુષીએ મોળાકતની થાળી તૈયાર કરી નાખી. અને નાગલા, ચૂંદડી અને નદીનું પૂર અમારે બહુ આવ્યું હતું. અને ક્યાં અમે મંદિરે પહોંચી ગયા અને ક્યાં ગોરમાને તૈયાર કરવાના હતા. પછી ચૂંદડી, ચાંદલો, બુટીન બધું પહેરાવીને ગોરમાને તૈયાર કર્યા અને નાગલા, ચૂંદડી ચડાવી દીધા. અને બધી છોકરીઓ ક્યાં આવી ગઈ અને બધી છોકરીઓએ પૂંજા કરી, હાથ જોડી અને પાણી લઈ અને ગોરદાદાએ સરસ મજાની વિધિ કરી. અને ક્યાં અમે શંકર ભગવાનના મંદિરે આવી ગયા અને ક્યાં અમે પગે લાગી અને ઘેરે નીકળી ગયા. ઘેરે પહોંચતા જ બપોરનો ટાઈમ થઈ ગયો હતો. એક ટાણું કરવાનું હતું ને ઋતિની ભૂખ લાગી હતી. મેં વેફર તળી એને નાસ્તો કર્યો. પછી મેં જે બટેટા સરસ મજાના વઘારી નાખ્યા લીલા મરચાંમાં. અને લીલા મરચાંમાં પછી એમાં ફરાળી મીઠું નાખ્યું, લીંબુ નાખ્યું અને હળદર નાખી અને સરસ મજાના વઘારી બટેટા તૈયાર કર્યા. પછી ઘી મૂક્યું અને ઘી ગરમ થઈ ગયું એટલે બ્રેડ સેવ નાખી દીધી. બ્રેડ સેવ લાવી અને સરસ મજાની ચડવા દીધી 5-10 મિનિટ. અને કોમેન્ટ કરજો કોને કોને બ્રેડ સેવ ભાવે. કે આપણે લાલ અને ઘી બહારું નીકળી ગયું અને સુગંધ બહુ મસ્ત આવતી હતી. પછી એમાં નાખી દીધું દૂધ અને દૂધ નાખીને પછી મોરસ નાખી દીધી. મોરસ આપણે ગળપણ જેટલું ખાવું હોય એટલી મોરસ નાખી દેવાની. અને પછી અમારી બ્રેડ સેવ થઈ ગઈ તૈયાર. અને પછી હલાવીને સરસ મજાની ઉતારી લીધી. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.